હેલો મિત્રો, તો હું આજે તમને પાછો ફરીવાર એકવાર ટોપિક લઈને આવેલો છું કે જે ઘણા લોકોને ઘણા સમયથી મૂંઝવતો હોય છે. મેં તંબાકુ અને વ્યસન લાંબા સમયથી છોડી દીધા પછી પણ મને કેન્સર કેમ? તો એનો એક જવાબ તમારી સામે લઈને આવેલો છે. તમે જે લાંબા સમયથી વ્યસનો કર્યું હોય, તંબાકુ, દારૂ ખાવાનું ચાલુ રાખ્યું હોય, પછી એક ટાઈમ પછી એ જે ત્યાંની ચામડી હોય એમાં જે નોર્મલ લોકો જે હોય એની કરતા ચેન્જ આવેલો હોય, એના ડીએનએ માં ચેન્જ આવેલો હોય, એની નેચરમાં ચેન્જ આવ્યો હોય. શું થાય છે કે નોર્મલ ચામડી હોય એ ચેન્જ થઈ ગઈ હોય છે, એની અસર રહી ગઈ હોય છે, કે તંબાકુની અસર રહી ગઈ હોય છે, જે આજે નહીં તો 5 વર્ષ પછી એ જે ત્યાંથી કેન્સરમાં ટર્ન આઉટ થવાનું ચાલુ થાય છે. અથવા ઘણા લોકોને એવું હોય જ્યારે તંબાકુ મૂકેલું હોય ત્યારે ઓલરેડી એમાં લાલ દાગ, સફેદ દાગ એવા દાગ પડી ગયા હોય છે. ઘણાને જે મોઢું ઓછું ખોલવાનું, જેને આપણે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ કહીએ છીએ, કે જેના ચામડું જેવું થઈ ગયું છે, પછી વારંવાર સોજા આવવા, એના એ કારણે વારંવાર એ વસ્તુ થવાના કારણે ત્યાંથી કેન્સરનો ઉદ્ભવ થાય છે. અને હા, તમે વ્યસન છોડો તો શરૂઆતના જે 8 થી 9 વર્ષ સુધી તમારા કેન્સર થવાની શક્યતા હોય એ 50% જ ઘટે છે. એટલે એનો મતલબ એ છે કે 10 વર્ષે બી તમારે 50% ચાન્સ તો છે જ કે કેન્સર થવાની. પછી ધીમે ધીમે જેમ 15 વર્ષ 20 વર્ષ થાય એમ એ કેન્સર થવાની શક્યતાઓ ઓછી થતી જાય. એનો મતલબ એવો થાય કે તમને ધીમે ધીમે એ જે કેન્સર થવાની શક્યતાઓમાંથી ઓછી થાય. આ જે મૂંઝવણ હતું એનો જ મેં તમને આજે સોલ્યુશન આપ્યું છે. ધન્યવાદ. થેન્ક યુ.